Hi guys, welcome to the everyone. This is the second video of a rich thinking and the poor thinking. આજે આપણે વાત કરશું અમીર માણસની જે કંઈ પણ વિચાર શ્રેણી છે અને ગરીબ માણસની જે વિચાર શ્રેણી છે, આ બંનેમાં મુખ્યત્વે શું તફાવત હોય છે. બેઝિકલી આ બીજો વિડીયો હોવાનો છે અને પહેલાનો જો તમે વિડીયો ના જોયો તો અવશ્ય મારી યુટ્યુબ ચેનલ પર જાઓ અને રિચ થિંકિંગ અને પુઅર થિંકિંગનો જે વિડીયો છે મેન્ટાલિટીનો એ ફાઇન્ડ કરો અને જે જબરદસ્ત એમાં જે વાત કરેલી છે એને એક્સેપ્ટ કરો. બેઝિકલી આપણે દુનિયામાં આવ્યા છીએ તો કંઈક ગ્રો થવા માટે આવ્યા છીએ. બધા જ વ્યક્તિની અંદર એક બીજ મોજૂદ હોય કે જે બીજ છે વૃક્ષ બની શકે છે, પરંતુ મોટા ભાગના લોકો છે એ સંઘર્ષ કરવા નથી માંગતા, મહેનત નથી કરવા માંગતા. એટલા જ માટે છે બહાના વ્યથિત કરીને છે એ પોતાનું જીવન છે એ પસાર કરતા હોય છે. 99% એવા લોકો છે જે દુનિયામાં છે બહાના બનાવી અને પોતાનું જીવન વ્યથિત કરતા હોય છે. હંમેશાની માટે કોઈ પણ વ્યક્તિને દોષ દેવાનું શરૂ કરે છે, હંમેશાની માટે કોઈ પણ પરિસ્થિતિને છે દોષ દેવાનું શરૂ કરે છે. જ્યારે એક ગરીબ માણસ છે એ વિચારવાની શરૂઆત કરતો હોય, જ્યારે ગરીબ માણસ છે પોતાના વિચારવાની શરૂઆત કરતો હોય, ત્યારે એટલું સમજી લેવાનું કે એની કોઈ પણ વાત છે એ હંમેશા નીચલા દરજ્જાથી શરૂઆત થશે. અને જ્યારે કોઈ પણ અમીર માણસ છે એ વિચારવાની શરૂઆત કરતો હોય છે ત્યારે એ પણ ક્રિસ્ટલ ક્લિયર સમજી લેવું કે ગરીબ માણસ જે વિચારવાની સીમા પૂરી કરે છે, જે વિચારવાની હદ પૂરી કરે છે, ત્યાંથી એક અમીર માણસની છે વિચારવાની શ્રેણીની શરૂઆત થાય છે. અને આ વિચારની શ્રેણીની શરૂઆત થાય છે એનું સૌથી પહેલું કેન્દ્ર બિંદુ એ છે કે ગરીબ માણસ છે, ગરીબ મેન્ટાલિટી છે, હંમેશાને માટે પાસ્ટમાં છે એ પોતાનું જીવન વ્યતીત કરે છે, હંમેશાની માટે પાસ્ટમાં છે એ ફોકસ કરે છે. અને એક અમીર મેન્ટાલિટી છે કે રિચ મેન્ટાલિટી છે એ હંમેશાની માટે છે એ ફ્યુચર તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે, પ્રેઝન્ટ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. હંમેશાની માટે ગરીબ એમ માને છે કે પરિસ્થિતિ મારા ઉપર હાવી થઈ ગઈ, પરંતુ એ વસ્તુ એ એક્સેપ્ટ કરવા નથી માંગતો, એ સ્વીકારવા નથી માંગતો કે પરિસ્થિતિ આવી નથી થઈ, હું કમજોર છું, હું નબળો છું, હું ઢીલો છું, મારે હજી બેટર થવાની જરૂર છે, મારે હજી બળવાન થવાની જરૂર છે, મારે એક બેટર મેન્ટાલિટી બનાવવાની જરૂર છે. અને જ્યારે અમીર માણસ ઉપર કોઈ પણ આફત આવે છે, એ કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે છે, એ પ્રોબ્લેમ્સને દોષ નથી દેતા, એ સોલ્યુશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. સોલ્યુશન ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ વેન પ્રોબ્લેમ ઇઝ કમ. જ્યારે પ્રોબ્લેમ આવે છે, પ્રોબ્લેમ આપણી પર હાવી થાય છે, ત્યારે સ્પષ્ટ રૂપે વાત સમજી લેવી કે એ વસ્તુમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું થતું જ નથી કે કેના લીધે પ્રોબ્લેમ આવી, શું કામે આવી અને કયા વ્યક્તિને હું દોષ દઉં કે જેના લીધે મારા જીવનમાં પ્રોબ્લેમ આવી. સિમ્પલ વાત સમજી લો, સ્પષ્ટ વાત સમજી લો, પુઅર મેન્ટાલિટી પોતાના જીવનમાં કાઢી નાખો અને એક નવી એડેડ રિચ મેન્ટાલિટી પોતાના જીવનમાં એડ કરો કે જ્યારે તમારા જીવનમાં છે એ પરિસ્થિતિ આવશે કે તમારો ડાઉનફોલ આવશે, ત્યારે તમે કોઈ પણ પરિસ્થિતિ ઉપર કે બીજા ઉપર તમે દોષ નહીં દો, એ બધો જ દોષ છે સ્વયંને દઈ અને તમે કેવી રીતે બેટર થઈ શકો, તમે કેવી રીતે બેસ્ટ થઈ શકો એના ઉપર ફોકસ કરજો. જીવન મળ્યું છે, સમય છે એ સીમિત છે, જીવન છે એ સીમિત છે, એટલે સ્પષ્ટ રૂપે વાત સમજી લેવી કે જે કાંઈ પણ વસ્તુ વહી ગઈ છે એ વસ્તુ છે એ પાછી નથી આવવાની. The most expensive thing in this world is our time. જો આપણે ટાઈમની જ કદર નહીં કરતા હશું તો પછી વાત લૂઝર્સની જ બનશે અને લૂઝર્સ ક્યારે પણ દુનિયામાં આગળ ના વધી શકે. રાજાનું સિંહાસન છે એ હંમેશાની માટે સંઘર્ષ માંગે. ચપરાસીની કોઈ ઓકાત નથી, ચપરાસી રાજાના સિંહાસન ઉપર ના બેસી શકે, કેમ કે રાજાનું સિંહાસન સંઘર્ષ માંગે, રાજાનું સિંહાસન રિચ મેન્ટાલિટી માંગે, રાજાનું સિંહાસન છે એ 24/7 છે એ એલર્ટનેસ માંગે છે કે કોઈ આવતું તો નથી ને. અને ઘણા બધા એવા લોકો હશે જે એમ કહેતા હતા કે સિંહાસન નથી જોતું, અમારે એક નિરાંતનું જીવન જોઈએ છે, એક શાનનું જીવન જોઈએ છે કે જેમાં ના કોઈ ટેન્શન હોય, ના કોઈ ઉપાધિ હોય કે ના કશી જ વસ્તુ હોય. પરંતુ સમજી લેવાનું કે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ એન્ડ વીકનેસ ઇઝ ડેથ. આ તમારી વીકનેસ છે, તમારે કામ નથી કરવું, તમે 24/7 એલર્ટ નથી રહી શકતા, તમે ઉર્જા નથી લગાવી શકતા, તમે હંમેશાની માટે પાસ્ટમાં ફોકસ કરો છો, પ્રેઝન્ટ ઉપર તમારું કોઈ ધ્યાન કેન્દ્રિત થતું નથી. આ તમારી વીકનેસ છે. સ્ટ્રેન્થ ઇઝ લાઈફ એન્ડ વીકનેસ ઇઝ ધેટ. અને જેટલા પણ પુઅર લોકો છે, જેટલા પણ ગરીબ મેન્ટાલિટીના લોકો છે, આ બધા જ લોકો છે એ પરિસ્થિતિને દોષ દેવા વાળા છે. અને જેટલા પણ રિચ મેન્ટાલિટી વાળા છે, બધા જ લોકો સ્વયંને કેવી રીતે બેટર બનાવી શકાય, સ્વયંને કેવી રીતે નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડી શકાય એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા વાળા લોકો છે. જીવન બધા પાસે સેમ છે, સમય બધા પાસે સેમ છે, પોતાની ઉર્જા કોને ક્યાં આપી એ સૌથી મોટો તફાવત છે એક અમીર ઉપર અને એક ગરીબ ઉપર.